हेलो विद्यार्थी मित्रों, केम छो? मजामा? आजे आपणे शुरुआत करिए पार्ट 2 जे आपणुं चेप्टर हतुं चेप्टर नंबर 1। ए चेप्टर नंबर 1 ना पार्ट 2 नी शुरुआत करिए। पार्ट 1 नी अंदर આપણે બધી સંખ્યા પદ્ધતિમાં NZQR એના વિશેની માહિતી મેળવી હતી। જો પાર્ટ 1 ના જોયો હોય તો પહેલાં એ જોઈ લો, તો પાર્ટ 2 ની અંદર ધીમે ધીમે ખ્યાલ આવશે। હવે આની અંદર મેં એવું કીધું હતું લાસ્ટ વિડીયોની અંદર કે આપણે દાખલા જોઈશું, જે આ ફર્સ્ટ ચેપ્ટરના એક્સરસાઇઝના સ્વાધ્યાયના દાખલા છે એની ઉપર ધીમે ધીમે આગળ વધીશું। તેમાં સૌપ્રથમ આપણે લઈએ, ધારો કે તમને એવું આપ્યું હોય 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ લખો। શોધો। ધ્યાન રાખ, 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ કઈ હશે એ આપણે બતાવવાનું છે। તો મિત્રો 3 અને 4 વચ્ચેની સમય સંખ્યાનો મતલબ એવો થાય કે P ભાગ્યા Q સ્વરૂપમાં આપણે દર્શાવીએ, અને એ પણ પાછું 3 અને 4 વચ્ચે હોવું જોઈએ। બહુ બધી સંખ્યા અસંખ્ય આવે। અસંખ્ય એટલા માટે કે સમજો કે ધારો કે 3.3 થી 4 ની વચ્ચે લઈએ ને, પહેલાં અસમયની વાત કરું પછી સમયમાં જઈશું ધીમે ધીમે। તો 3.01, કોકને ઈચ્છા થાય 3.1, કોકને ઈચ્છા થાય 3.2, 3.3, 3.345, 3.570, બહુ બધી સંખ્યાઓ છે 3 અને 4 વચ્ચે। અસમય પણ અસંખ્ય છે અને સમય પણ અસંખ્ય છે, એટલે ચોપડીમાં અને એમાં જવાબો અલગ અલગ આપેલા હોય તો એવું ગભરાવાનું નહીં કે આપણે જે શોધ્યો એનો જવાબ અલગ ને ચોપડીમાં અલગ। અસંખ્ય સંખ્યાઓ મળી રહે તમને, જેટલી જોઈએ એટલી, કોઈ પણ બે સંખ્યા વચ્ચે। હવે આપણે કેવી રીતે આ દાખલાને ગણીશું? તો બહુ જ સરળ રસ્તો છે, એક ફિક્સ પેટર્ન તમને આપી દઉં એવી રીતે ગણવાના। જેટલી સમય સંખ્યા માંગી હોય, અહીંયા કેટલી સમય સંખ્યા માંગી છે? જો 6 સમય સંખ્યાઓ શોધવાની કીધી છે। તો તમારે શું કરવાનું રહેશે? એ 6 સમય સંખ્યા કીધી હોય તો 6 + 1 કેટલા થાય? 7 થાય। બસ, તો આ જે બે સંખ્યા આપી છે 3 અને 4, તો 3 ને પણ 7 વડે ગુણીને 7 વડે ભાગવાના, 4 ને પણ 7 વડે ગુણીને 7 વડે ભાગવાના, આ 7। અહીંયા 5 હોત તો 5 ને 1 6 વડે ગુણીને ભાગત। અહીંયા 10 હોત તો 11 વડે ગુણીને ભાગત। ચલો 7 તારીખ કેટલા થાય? 21/7, અને અહીંયા કેટલા થશે? 28/7। આ બંને વચ્ચેની સંખ્યાઓ લખી નાખો। છેદમાં 7 તો સરખો જ છે, 21 અને 28 વચ્ચે કેટલા આવશે? 22/7, 23/7, 24/7, 25/7, 26/7, 27/7, 28/7 આવશે નહીં, કારણ કે 21 અને 28 ની વચ્ચે 21 એટલે આ 3 અને આ 4, આ બે વચ્ચે લખવાની છે, એટલે 21 અને 28 નહીં આવે, એની વચ્ચે લખી નાખવાની। જો ફટાફટ એક બે ઉદાહરણ લઈને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું આને હજુ વધારે સરળ રીતે। સેકન્ડ, એક વન મોર એક્ઝામ્પલ લઉં છું। 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ લખો। ચાલો, કેટલી માંગી છે એણે? 5, તો 5 + 1 કેટલા થાય? 6। ચલો 1, 2, 6 વડે ગુણો, 6 વડે ભાગો, 6 વડે ગુણીને 6 વડે ભાગો, 6 × 6/6, 12/6। અમુક છેદ ઉડાડતા હોય પાછા, અહીંયા 1 નહીં, એટલે ઉડાડવાના નહીં, એની વચ્ચે તો લખવાનું છે।
6 અને 12 ની વચ્ચે 7/6 આવશે, 8/6, 6 થી શરૂઆત કરવાની, 12 ની વચ્ચે 7, 8, 9, 10, અરે સોરી 6 છે ને, છેદ સરખો રાખવાનો છે. જો અહીંયા આગળ 7 હતા તો બધે 7 રાખ્યા, 21 અને 28 ની વચ્ચે. અહીંયા 6 છે તો બધે 6, 6 અને 12 ની વચ્ચે. તો આ તમારા જવાબ થઈ ગઈ 1, 2, 3, 4 અને 5 સંખ્યાઓ મળી. ચલો હજુ એક આગળ એક્ઝામ્પલ સમજવા માટે લઈએ. ત્રીજો એક્ઝામ્પલ, 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ લખો. તો કેટલી સમય સંખ્યા શોધવા આપી છે? 5. 5 ની અંદર એક ઉમેરો કેટલા થશે? 6. ચલો તો આપણે ગુણીને કોના વડે ભાગવાનું? 6 વડે. તો અહીંયા આપ્યો છે 3/5, એને કેટલા વડે ગુણીશું? 6 વડે ગુણીને 6 વડે ભાગવાનું. આની જેમ જ 6 વડે ગુણીને 6 વડે ભાગ્યા હતા, એવી જ રીતે આને 3/5 ને 6 વડે ગુણીને ભાગ્યા, 4/5 ને 6 વડે ગુણીને 6 વડે ભાગવાના. ચલો ઉપર 6 તરી 18 અને નીચે 5 છંગ 30. ઉપર 6 ચોક 24 અને નીચે 30. આ બંને વચ્ચેનું લખો. કેટલી થશે? 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30. 1, 2, 3, 4 અને 5 સમય સંખ્યાઓ તમને મળી જશે. બરાબર. તો આવી રીતે તમે આની પ્રેક્ટિસ કરી શકો, જોડે જોડે લખતા રહેજો, તો આ તમને ખ્યાલ આવતો જશે. જે સમય સંખ્યાઓ જેટલી આપી હોય એના +1 વધારે લઈ લેવાના, એના વડે ગુણીને ભાગી જવાનું, એ બંને વચ્ચેની સમય સંખ્યાઓ અહીંયા લખી નાખવાના. ચલો એની પછીનો ટોપિક સમજવાનો પ્રયત્ન કરીએ, જે 1.3 સ્વાધ્યાય 1.3ના દાખલાઓ છે. પણ આપણે ટોપિક આધારિત જઈશું, એટલે કે જેમ જેમ હું જે પ્રકારના દાખલા શીખવાડતો જાઉં એવી રીતે તમારે ગણતું જવાનું, ચોપડી ક્લિયર થઈ જશે. આ ટોપિક સમજાવવા માટે હું તમને અહીંયા આગળ કંઈક ઉદાહરણ આપવા માંગુ છું. ધારો કે હું તમને એમ કહું કે 11/2 અને 10/3. ધ્યાન રાખજો, 11/2 તો તમને આવડે છે કે અહીંયા 11, અહીંયા 2, તો અહીંયા થશે 2 પંચા 10 વધ્યો 1, એટલે તમે અહીંયા પોઈન્ટ મૂકો છો. ફરીથી અહીંયા 0 મૂકો છો. 2 પંચા 10, શેષ મળી 0, એટલે આ 11/2 ને 5.5 લખાય. આ જે લખ્યું એ કયું સ્વરૂપ કહેવાય? દશાંશ સ્વરૂપ કહેવાય. કયું? દશાંશ. બરાબર. હવે જે સમજવાનું છે ધીમે ધીમે આપણે સમજવાનો ટ્રાય કરીશું. અહીંયા છે 11/2 કર્યો એટલે મને જવાબ મળ્યો 5.5. એવી જ રીતે હું 10/3 કરું છું તો કેટલો જવાબ મળશે? તો 10/3, 3 તરી 9, વધી શેષ 1, ભાગ નહીં ચાલે એટલે હું મૂકીશ પોઈન્ટ, ફરીથી 0, 3 તરી 9, શેષ વધી 1, 0, 3, 9, ક્યાંય અંત જ નહીં આવે. 3.3 એવી રીતે ચાલતું જશે. અને એક એવું પ્રકાર પણ છે કે માની લો 10/2 કરો, 5, 10, 0. સમજો બહુ ધ્યાનથી સમજો. આ જેટલું ડીપમાં આપણે જઈશું ને એટલું વધારે સારી રીતે આવડશે. પહેલાનો જે આન્સર છે એ છે 5.5. બીજાનો આન્સર જે છે એ મળ્યો મને 3.33, પત્તો જ નથી. અને ત્રીજો છે એ 5. હવે જો આ તો આપણે બહુ નાના ધોરણમાં ભણી ગયા. 2 પંચા 10 ને એવી રીતે ભાગાકાર કરો, શેષ અહીંયા 0 મળે. આનો કોઈ એટલો બધો ઇસ્યુ નથી, આ આવડતો જોઈએ.
હવે આ બેની ચર્ચા કરીએ કે જેની અંદર આપણે દશાંશ એટલે કે પોઈન્ટ મૂકવાની જરૂર પડી. તો બે સ્વરૂપ અલગ અલગ તમને દેખાયા. એક એવો ભાગાકાર, એક એવું P/Q સ્વરૂપ હતું કે જેનો ભાગાકાર કરતા તમને સમય સંખ્યા મળી, જ્યારે આ અસમય સંખ્યા કહેવાય 3.333. તો આ બે સ્વરૂપને આપણે શું કહીશું ધ્યાન રાખજો. જો જવાબ પતી જાય એટલે શેષ 0 મળે પોઈન્ટ મૂક્યા પછી, તો એ પ્રકારને કહીશું શાંત દશાંશ અભિવ્યક્તિ. અને 3.3 આવી રીતે જતું હોય તો અનંત આવૃત. આપણે દાખલા જોઈને જવાબનો કેવી રીતે આપવો એ તમને સમજાવું છું, પણ અત્યારે સમજી લો કે જો જવાબ પૂરો થઈ જતો હોય તો એ શાંત અભિવ્યક્તિ કહેવાય, શાંત દશાંશ અભિવ્યક્તિ. અને જો જવાબ ચાલે જ રાખતો હોય તો એ અનંત આવૃત કહેવાય. બહુ જ સહેલું છે, બહુ એટલે બહુ જ સહેલું. ભાગાકાર કરતા આવડે એટલે બસ જંગ જીતી ગયા તમે. એના દાખલા લઈશું એટલે થોડોક વધારે ખ્યાલ આવે તમને. સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 1 જોશો એટલે ખ્યાલ આવી જશે. એમાં 6 દાખલા છે, એ આપણે ગણવાના પ્રયત્ન કરીએ. પહેલો છે 36/100. તો ચલો ભાગાકાર કરો અને જવાબ આપો કે શાંત દશાંશ અભિવ્યક્તિ છે કે અનંત આવૃત છે. તો ભાગાકાર કરીએ. અહીંયા મૂકો 36, અહીંયા મૂકીએ 100. ઘણાને તો એ પણ નહીં ખબર કે 36/100 હોય તો અંદર કોણ મુકાય ને બહાર કોણ મુકાય. એટલે ધ્યાન રાખવું, કોઈ આપણી એવી મસ્કરી ના કરી જાય કે અંદર શું છે ને બહાર શું છે એ જ ખબર ના હોય. ચલો 36/100. સૌ પ્રથમ અહીંયા ભાગ ના ચાલે. ધ્યાન રાખો, અહીંયા મોટી સંખ્યા છે, અહીંયા નાની સંખ્યા છે, તો ભાગ ના ચાલે એટલે ઉપર 0 પોઈન્ટ લખાય. અડધાને ભાગાકાર ના આવડતા હોય તો શીખી લેજો. આ સંખ્યા મોટી છે, આ સંખ્યા નાની છે, એટલે ઉપર મૂકી દઈશું 0 પોઈન્ટ. પાછળ 0 લગાડો, પોઈન્ટ મૂક્યો એટલે 100 તરી 300. વધ્યા કેટલા? 60. પોઈન્ટ મૂકી દીધો એટલે 0 મુકાય. 100 × 6 કરો એટલે મળશે 600. શેષ મળી 0. તો આનો મતલબ એવો થયો કે 36/100 એટલે એનો જવાબ થાય છે 0.36. તો એ અભિવ્યક્તિ કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ. ખ્યાલ આવશે? એને આપણે શું કહીશું? શાંત સ્વરૂપ છે એવું કહી શકાય. અને અનંત આવૃત હશે એ પણ આપણે આગળ જોતા જઈએ છીએ. બીજો 1/11. ધ્યાન રાખજો, 1/11 આપ્યો છે, તો 1 ને આપણે અંદર મૂકીશું અને 11 ને બહાર રાખીએ. સંખ્યા આ નાની થાય એટલે આને આપણે 0 આપીને ઉપર 0 પોઈન્ટ. હજુ નાની થાય એટલે 0 મૂકીને અહીંયા આગળ 0. 11 × 9 કરો એટલે મળે 99. વધ્યો 1. પાછળ 0 મૂકીએ, ફરીથી ભાગ ચાલશે. આ 1 વધ્યો, 0 મૂક્યો, ભાગ નહીં ચાલે, ફરીથી 0 મૂકો એટલે અહીંયા 0 આવશે. અહીંયા 9 મૂકવો પડશે એટલે આ થશે 99. ફરીથી અહીંયા 1 0, ભાગ નહીં ચાલે, ફરીથી 0 મૂકો એટલે અહીંયા 0. 9 99, ફરીથી 1. તો જો આની આ જ પેટર્ન સેમ ચાલતી જ જાય છે, આગળ ચાલતી જ જાય છે, અહીંયાથી પણ ચાલતી જ જાય છે. જો આનો જવાબ કેવો છે? પોઈન્ટ પછી 0 9 0 9 0 9, આગળ ચાલતું જ જાય છે, ચાલતું જ જાય છે, ચાલતું જ જાય છે. 0 9 0 9 0 9. તો આ જે છે અનંત આવૃત સ્વરૂપ કહેવાય. કેવું? અનંત આવૃત, કે અનંત સુધી ચાલ્યા કરે પણ આવૃત રીતે. આવૃત રીતે એટલે એક પેટર્ન ટાઈપ. જો આ 0 9 0 9 0 9 એવી રીતે.
બરાબર. તો આવી રીતે બે અલગ અલગ તમારે દાખલાના જવાબ આપવાના હોય છે. હવે જો આ અનંત આવૃતને 12ના સ્વરૂપમાં પણ દર્શાવાય. એ કેવી રીતે? તો આવી રીતે, જે આંકડો રિપીટ થતો હોય એના માથે 12, 9ના માથે કે 0ના માથે નહીં. 0 9 રિપીટ થાય છે બધામાં, તો 0 9. ધારો કે 2 રિપીટ થતો હોય તો 2ના માથે 12. એ આપણે આગળ જોઈશું, હજુ આગળ આવશે. એટલે દાખલા નંબર 3, એ છે 4 1 અષ્ટમાંશ. તો આ તો આપણને આવડવું જોઈએ. 8 ચોક 32 ને 1 કેટલા થશે? 33/8. હવે 33/8 આપણે કેવી રીતે કરીએ છીએ? 33 અહીંયા લખીએ છીએ, 8 અહીંયા, 8 ચોક 32, વધ્યો 1, ભાગ નહીં ચાલે, પોઈન્ટ મૂકીએ, 0 મૂકીએ. 8 એકા 8, 2, 8 દુ 16, એટલે વધશે 4, 0 મૂકો. 8 પંચા 40, 0 0. તો હવે જો આનો જવાબ આવ્યો કંઈક ને કંઈક ફિક્સ આવ્યો, આગળ લાંબુ નથી ચાલતું, શેષ 0 મળી ગઈ. તો એ શું થશે? શાંત દશાંશ અભિવ્યક્તિ. એટલે શાંત અને અનંતમાં આટલો તમને ડિફરન્સ ખ્યાલ આવી જ ગયો હશે. આવી રીતે રિપીટ થાય તો અનંત, બાકી એ શાંત કહેવાય. એના પછી 3/13, 2/11 અને 329/400. બરાબર. તો આમાંથી લકી ડ્રો, જે એકાદ હું ગણીશ અને 2 તમારે ગણવાનું. જો ના ફાવે તો બી કમેન્ટ કરીને જણાવવાનું, અને જો જવાબ આવી જાય તો પણ કમેન્ટ કરીને જણાવવાનું. પણ કમેન્ટ કરવાની ખરા, કે જેથી કરીને મને ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થીઓએ વિડીયો વ્યવસ્થિત રીતે જોયો છે. અમુકને આ મોટો લાગતો હોય તો આપણે આ જ ગણીએ. એના કરતાં 2/11 ગણવા દો તો જોઈએ એની અંદર લાંબુ થાય. જેટલો નાનો હોય એટલો ડામીસ પણ હોય ને. આ તમે ટ્રાય કરજો, આ પણ તમે ટ્રાય કરજો. થોડીક તો મહેનત કરો. અહીંયા ધારો કે 20 મૂકો તો અહીંયા 0. 11 એકા 11, આ 9 90, 11 88, 2 0, 11 એકા 11, 9 0, 88 2. આ પેટર્ન ફિક્સ ચાલતી જાય છે. તો 0.18 18 18 આવી રીતે ચાલતું જાય છે. તો આ કઈ થાય? અનંત આવૃત કહેવાય. શું કહેવાય? અનંત આવૃત. અને આપણે એને લખવું હોય તો આવી રીતે લખી શકાય કે 18 રિપીટ થાય છે એટલે 18ના માથે 12. ચલો એની પછી દાખલા નંબર 2, સ્વાધ્યાયની અંદર, અને એવો આપ્યો છે કે 1/7, જે આપણે આ ભાગાકાર ઉપરનો શોધ્યો એવી રીતે એણે ડાયરેક્ટ જવાબ આપી દીધો છે. 0.14 28 57 12. આ આપણે જે ઉપર ગણ્યું ને આવી જ રીતે કરીને એ લોકોએ 1/7 નો આપણને જવાબ આપી દીધો. હવે એ શું કહે છે કે હવે તમે આવા બધા ભાગાકાર ના કરો અને મને ડાયરેક્ટ આના જવાબ આપી શકો. 2/7, 3/7, 4/7, 5/7, 6/7. આના જવાબ મારે ડાયરેક્ટ જોઈતા હોય તો મળી શકે, એ ચર્ચા કરવાની છે આપણે. તો આ મળી શકે. કેવી રીતે મળે? તો આ જે 1/7 છે, જો તમારે 2/7 જોઈતું હોય તો કંઈ નહીં કરવાનું, આને 2 વડે ગુણી નાખો. ચલો અહીંયા રફકામમાં કરવાનું. 14 28 57 ને 2 વડે ગુણીએ તો શું થાય? 7 દુ 14, 1 5 દુ 10 ને 1 11, 1 8 દુ 16 ને 1 17, 1 2 દુ 4 ને 1 5, 4 દુ 8 અને 2 એકા 2. ભૂલચૂક લેવી દેવી હો, ધ્યાન રાખો. 0.28 57 14. હજુ પણ કહું છું, ભૂલચૂક લેવી દેવી. આને 3 વડે ગુણો તો તમે શું મેળવી શકો? 3/7. જે પણ આવે અહીંયા લખી નાખવાનું. 4/7 4 વડે ગુણો, 5/7 5 વડે. એટલે હા, બીજો ભાગાકાર ના કરવો હોય, 1/7 મળી ગયો હોય તો 2/7 3/7 15/7 પણ મેળવી શકાય. દાખલા નંબર 4. હવે આ એક બહુ સરસ પ્રશ્ન એ લોકોએ મૂક્યો છે કે 0.9999
એક મિનિટ, સોરી, આ મેં વચ્ચેથી બીજો ખોટો દાખલો ઉપાડી લીધો છે. આ રીતે જ ચલાવવાની બાકી, આપણે પછી જોઈશું. કોઈ ઉતાવળ ના કરતા, ચાલશે દાખલો, ચાલશે. દાખલા નંબર 5 જો. પાંચમો એમ કહે છે કે 1/17ની દશાંશની અભિવ્યક્તિમાં પુનરાવર્તન ક્યારે થાય છે? સાહેબ આ શું પ્રશ્ન જ ના ખબર પડી, કરીએ છીએ. 2 મિનિટ. 1/17 ધ્યાન રાખજો. પહેલાં 1/17 કરવાનો પ્રયત્ન કરીએ. થોડુંક ઝીણું લખું તો પણ જોજો, કારણ કે નીચે જગ્યા અહીંયા 0 મૂકો, ભાગ નહીં ચાલે એટલે ઉપર પોઈન્ટ, બીજો 0 મૂકો, હવે ચાલશે કે નહીં? હા, અત્યાર સુધી નહોતો ચાલતો એટલા માટે. એટલે 100 છે તો આપણે કયો ભાગ લઈશું? 17 છંગ તો 102 રહી જાય, એટલે આપણે 17 જ વાપરવા પડશે. 17 × 5 = 85. કેટલા વધ્યા? 15 વધશે. ઓકે, પાછળ 0 મૂકો. હવે 17 અને 150 એટલે 17 × 8 = 136. આ 4 અને આ 1 14 વધ્યા. પાછળ 0, ફરીથી 136 વાળું જ આવશે. 17 × 8 = 136. કેટલા વધ્યા? 4. 0 મૂકો, ભાગ ચાલશે. 17 × 51 એટલે 17 × 2 = 34 થશે. એટલે કેટલા વધ્યા? 6. 0 મૂકું છું તો કેટલા થશે? 17 × 51 તો કેટલા વધ્યા? 9 વધ્યા. ફરીથી 0 મૂકો. 17 × 5 = 85. કેટલા વધ્યા? 5. 0 મૂકો. 17 × 2 = 34. બોલો કેટલા વધ્યા? 34 ને 6 એટલે 16 વધ્યા. ભાગ નહીં ચાલે, પાછું મીંડું આવશે. 160 એટલે 17 × 9 = 153. કેટલા વધશે? 7. 160માંથી 153. આમ લાંબુ લખતો જવું જો, તમારે મેઇન પેજમાં લખવાનું. 7 વધ્યા. 0. 17 × 5 = 85 નહીં થાય. 17 × 4 = 68 એટલે વધ્યા 2. પાછા 0 મૂકો. 17 × 17 વધ્યા 3. પાછા 0 મૂકો. 17 × 17 વધ્યા કેટલા? 17 ને 3 = 20 અને 10 = 30 એટલે પાછા 13 વધ્યા. હજુ ભાગ નહીં ચાલે. 13 એટલે પાછો 0 મૂકીએ. 130 એટલે 17 × 70 થશે. જો અહીંયા 130 મેં અહીંયાથી અહીંયા લઈ દીધો. 130 હતા, હવે 17 × 70 119. 10માંથી 9 એટલે 11 વધ્યા. ભાગ નહીં ચાલે, પાછું મીંડું. 110 એટલે 17 છંગ 102 એટલે 8. 0. 17 × 4 પાછા 68. 2 વધ્યા. 0. 17 × 17 3 વધ્યા. 0. 17 × 2 = 34 એટલે પાછા 17 × 17 આવશે. 17 ને 3 = 20 ને 10 = 30 એટલે પાછા 13. તો જો અહીંયાથી પાછું રિપીટ થયું. 80 68 20 17 અહીંયાથી બરાબર. તો જો કેટલા આંકડાએ પુનરાવર્તન થયું? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 પછી પાછું એનું શું થશે? પુનરાવર્તન થશે. એટલે તમારે કંઈ નથી કરવાનું, ચોપડીમાં જવાબ આપેલો જ હશે બરાબર છે.
તમારે આવી રીતે ભાગાકાર કરતું જવાનું, જોવાનું ક્યારે આ આંકડાઓ ફરીથી રિપીટ થવાનું ચાલુ થશે. એટલે અહીંયાથી આગળ તો હજુ તમારે 2-4 આંકડા તો લખવાના જ, પછી જોઈ લેવાનું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 કે એવા કેટલામાં આંકડા એ પાછું એ રિપીટ થશે. બરાબર. એટલે આ બહુ સારો એવો પ્રશ્ન તો ના જ કહેવાય, આ ખાલી એક મજૂરી છે કે કેટલા આંકડે પુનરાવર્તન પામે. લગભગ પરીક્ષામાં પણ ના પૂછાય, પણ એક મસ્ત મજાનું મોટું પેજ લઈને ગણતરી ચાલુ કરી દેવાની, ધડાધડ ધડાધડ ધડાધડ. બરાબર. આ ભાગાકારમાં બહુ મારે લાંબુ શીખવાડવાનું હોય નહીં. ચલો, તો આજનો જે હતો એ આપણે શાંત અને અનંત આવૃત્ત એ બે વિશે ચર્ચા કરી. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા દાખલાઓ, બીજો ટોપિકની નવેસરથી શરૂઆત કરીશું. આ દાખલાની અંદર જે મેં કીધું એ કમેન્ટમાં જણાવવાનું, ના ફાવે તો પણ કમેન્ટ કરીને જણાવી શકો. પાર્ટ 1